હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? હું દર્શના પરમાર મારી ચેનલમાં તમારું સ્વાગત કરું છું. તમે જોઈ રહ્યા છો રાહદર્શ એજ્યુકેશન, જેમાં આજે આપણે ભણવાના છીએ પ્રશ્નપત્ર 2 ધોરણ 10 ગાલા અસાઇનમેન્ટ સોલ્યુશન 2026 માટે. બરાબર, એમાં વિભાગ બી. ચલો શરૂ કરીએ કે પ્રશ્ન નંબર 25 જે છે એવો કંઈક આપેલો છે. એવી દ્વિઘાત બહુપદી મેળવો કે જેના શૂન્યો 10 અને માઇનસ હોય. બરાબર, કેવી દ્વિઘાત બહુપદી મેળવવાની છે કે જેના શૂન્યો 10 અને -2 હોય. બરાબર, તો ધારો કે શૂન્યો જે છે એ આલ્ફા અને બીટા છે એવું આપણે માની લઈએ. તો લખીએ સૌથી પહેલા કે ભાઈ શૂન્યોનો સરવાળો. જો રકમ તમારી અસાઇનમેન્ટમાં લખેલી છે એટલે હું લખીશ નહીં. બરાબર, કે શૂન્યોનો સરવાળો આલ્ફા પ્લસ બીટા બરાબર 10 પ્લસ બીજું શૂન્ય કયું છે? -2 બરાબર 10 દુ 20 એટલે -20 થશે. એવી જ રીતે આપણે શૂન્યોનો ગુણાકાર મેળવી લઈએ. શૂન્યોનો ગુણાકાર આલ્ફા ગુણ્યા બીટા બરાબર 10 ગુણ્યા -2 10 દુ 20. અચ્છા, એક મિનિટ, અહીંયા પ્લસ અને માઇનસનો સંબંધ છે ને, તો 10માંથી 2 જાય 8 વધે ને. ગુણાકારનો સંબંધ તો અહીંયા છે, અહીંયા પ્લસ અને માઇનસનો સંબંધ છે એટલે +8 આવશે 2. અને અહીંયા ગુણાકારનો સંબંધ છે એટલે 10 દુ 20. બરાબર, ચલો હવે એની પછી તો કે દ્વિઘાત સમીકરણ મેળવવા માટેનું આ એક સૂત્ર છે જે તમારે યાદ રાખવાનું છે. બરાબર, કે જ્યારે તમને એમ પૂછવામાં આવે કે કોઈ પણ શૂન્યો આપેલા છે દ્વિઘાત સમીકરણ મેળવો એટલે તમારે આ સૂત્ર લખી દેવાનું. x² માઇનસ આલ્ફા પ્લસ બીટા x પ્લસ આલ્ફા ગુણ્યા બીટા બરાબર 0. કે જ્યાં આલ્ફા પ્લસ બીટા એ શૂન્યોનો સરવાળો છે અને આલ્ફા ગુણ્યા બીટા એ શૂન્યોનો ગુણાકાર, જે અહીંયા આપણે મેળવી લીધું છે. તો કિંમત મૂકી દઈએ. x² અહીંયા 8x પ્લસ અહીંયા આવશે -20 બરાબર 0. તેથી x² માઇનસ 8x પ્લસ માઇનસ -20 બરાબર 0. તો આ તમારો જવાબ થઈ ગયો. ચલો છેલ્લી લાઈન શું લખશો કે લખવાનું કે તેથી x² માઇનસ 8x માઇનસ 20 બરાબર 0 દ્વિઘાત બહુપદી મળે. બરાબર, ચલો એની પછીનો પ્રશ્ન નંબર 26 જોઈએ. એની રકમ જોઈએ. પહેલા શું કીધું છે આપણને કે જો આલ્ફા અને બીટા એ બહુપદી, જો આવી બહુપદી તમને આપેલી છે p ઓફ x બરાબર x² પ્લસ 2x માઇનસ 8 ના શૂન્ય હોય તો આલ્ફાનો વર્ગ પ્લસ બીટાનો વર્ગ તમારે કિંમત મેળવવાની છે. કઈ કિંમત મેળવવાની છે? આલ્ફાનો વર્ગ પ્લસ બીટાનો વર્ગ. આની તમારે કિંમત મેળવવાની છે. ઓકે, તો આ જે સમીકરણ આપેલું છે બરાબર, તો એને આપણે દ્વિઘાત સમીકરણ સાથે જો સરખાવીએ તો આપણને કિંમત મળે a બરાબર 1, b બરાબર 2 અને c બરાબર -8. ઓકે, ચલો એની પછી જો આપણને a b c ની કિંમત મળી ગઈ, હવે જો શૂન્યનો ગુણાકાર પણ મળી જાય અને શૂન્યનો સરવાળો પણ મળી જાય. બરાબર, ઓકે, શૂન્યોનો સરવાળો આલ્ફા પ્લસ બીટા, સૂત્ર શું છે એનું? -b/a. તો જો abc ની કિંમત અહીંયા આપણે ગોતી છે, મૂકી દઈએ તો કેટલો જવાબ મળ્યો આપણને? -2. એ જ રીતે આપણે શૂન્યોનો ગુણાકાર મેળવી લઈએ. શૂન્યોનો ગુણાકાર આલ્ફા ગુણ્યા બીટા બરાબર c/a. c ની કિંમત અહીંયા કેટલી છે? -8/1. તો જવાબ આવ્યો -8.
હવે શું કીધું છે આપણને? ઉકેલ મેળવવાનું કીધું છે ને. તો ચલો કોનો ઉકેલ મેળવવાનું કીધું છે? તો કે આનો, જો આ આલ્ફાનો વર્ગ પ્લસ બીટાનો વર્ગ. તો કે આ નિત્યસમ છે એનું સોલ્યુશન કેમ થશે ખબર? આલ્ફા પ્લસ બીટાનો વર્ગ માઇનસ 2 આલ્ફા બીટા, કે જ્યાં આ શૂન્યનો સરવાળો ને આ ગુણાકાર, જો કિંમત આપણે પહેલેથી મળી જ ગઈ છે, બંને કિંમત મૂકી દઈએ. ચાલો, -2નો વર્ગ અને આલ્ફા ગુણ્યા બીટા એટલે -8. માઇનસ માઇનસ પ્લસ, 2 દૂને 4, 4 માઇનસ 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 પ્લસ, 8 દુ 16, 16 ને 4 20. તો કેટલી કિંમત તમને મળી? આલ્ફાનો વર્ગ પ્લસ બીટાના વર્ગની. તો લખીએ, તેથી આલ્ફા પ્લસ બીટાનો વર્ગની કિંમત 20 મળે છે. ચલો એની પછી દાખલા નંબર 27. ઓકે, 27મો દાખલો જોઈએ. ચલો એની રકમ શું આપી છે? દ્વિઘાત સમીકરણ આપ્યું છે. ઓકે, પી ઓફ એક્સ બરાબર 2x નો વર્ગ -8 પ્લસ 1/8 આવી તમને સમીકરણ આપ્યું છે, બરાબર. એમ કીધું છે કે ભાઈ અવયવીકરણની રીતથી ઉકેલ મેળવો. હવે તો કે એના માટે છેદમાં 8 છે ને નડે છે, તો લખી દઈએ કે 8 વડે ગુણતા. તો 8 વડે ગુણી દો તો 8 ગુણ્યા 2x નો વર્ગ, અહીંયા x છે, અહીંયા 8 લખાઈ ગયા, અહીંયા છે x. મેં કીધું કે 2 વખત 8 આવ્યા, બરાબર. ચલો, x ગુણ્યા 8 પ્લસ 8 ગુણ્યા 1/8 બરાબર 0. ઓકે, ચલો 8 દુ 16x નો વર્ગ માઇનસ 8x પ્લસ 8 8 નીકળી જાય, વૈધા 1 બરાબર 0. હવે 16 એકા 16, 16ના બે એવા અવયવ પાડો જેનો સરવાળો અથવા બાદબાકી કરતા જવાબ 8 મળે, બરાબર. તો ચોકે ચોકે 16 પણ થઈ જાય અને બંનેને માઇનસ નિશાની આપી દઈએ અને 4 ને 4 8 પણ થઈ જાય. તો લખીએ 16x નો વર્ગ માઇનસ 4x માઇનસ 4x પ્લસ 1 બરાબર 0. બબેની જોડી બનાવવો જોઈએ. તો આમાંથી સામાન્ય નીકળશે 4x, તો વધ્યું શું? 4x માઇનસ 1. પછી અહીંયા કાંઈ સામાન્ય નીકળે નહીં, તો 1 સામાન્ય કાઢી લ્યો. માઇનસ પ્લસ માઇનસ 1 બરાબર 0. ચલો, સમાન કાઉન્સને એક વખત લખો અને અલગ અલગ જે કાઉન્સ છે એને એક વખત લખી દો. હવે બંનેને 0 સાથે સરખાવી દઈએ. 4x માઇનસ 1 બરાબર 0. ચલો, તો x બરાબર -1 આ બાજુ આવે એટલે +1, ગુણાકાર છે 4, આ બાજુ આવે એટલે આવી ગયા ભાગાકારમાં. પછી એ જ રીતે અહીંયા પણ શું મળશે? 1/4, કેમ કે બંને સંખ્યાઓ સરખી જ હતી, બરાબર. ઓકે, તો આપણને 2 ઉકેલ મેળવવાના કીધા તો મળી ગયા. તો લખીએ કે આપેલ દ્વિઘાત સમીકરણના ઉકેલ કેવા મળે છે? સમાન, 1/4 અને 1/4 મળે. એની પછી દાખલા નંબર 28 છે, એ જોઈએ. ચલો, શું કીધું છે એમાં? કે સમાંતર શ્રેણી આપી છે. ઓકે, સમાંતર શ્રેણી આવી આપી છે 21, 18 અને 15 સુધી. આપણને એવું કીધું છે કે ભાઈ -81 જે છે એ કયું પદ હશે? તો જો a બરાબર પ્રથમ પદ એટલે 21, d બરાબર એટલે બીજા પાથી પહેલું પદને બાદ કરો એટલે તમને તફાવત d મળી જાય, બરાબર. હવે આપણને શું આપ્યું છે? -81 એટલે એ આપ્યા છે આપણને an. 18 માંથી 21 જાય, 19, 20, 21 એટલે -3, કેમ કે મોટા 21 છે. an બરાબર -21 અને n તમારે મેળવવાનું છે, બરોબર. ચલો આગળ દાખલો ગણીએ. તો સૂત્ર લખીએ. જો an વાળું સૂત્ર જ આમાં વાપરવાનું છે, કેમ કે આ ચેપ્ટરમાં 2 જ સૂત્રનો ઉપયોગ થયો છે. an બરાબર a પ્લસ n -1 d.
એની કિંમત 21 છે, એન આપણે જોઈએ છે, ડીની કિંમત -3, એનની કિંમત -81. હવે 21 ને આ બાજુ મોકલો, કેવાથી જાય માઇનસ, બરાબર n -1 -3. 81 અને 21 નો સરવાળો કરો, કેટલો જવાબ આવ્યો? -102. ચલો -3 -102 પ્લસ થઈ ગયા, 3 ને આ બાજુ મોકલો એટલે ભાગાકારમાં જતા રહ્યા. ચલો 3 તેરી 9, 12 વધ્યા, 3 ચોક 12 એટલે 34 આવ્યા. 34 બરાબર n -1 ને આ બાજુ મોકલી દો તો 34 + 1, તેથી n ની કિંમત કેટલી આવી? 34 ને 1 35. તેથી આપણે શું કહી શકીએ છીએ કે તેથી 35મું પદ -81 હશે, બરોબર. ચલો એની પછી દાખલા નંબર 29. જો આપણને 13માંથી 9 દાખલા લખવાના હોય છે, પણ અત્યારે સોલ્યુશન તો આપણે બધા દાખલાઓને કરીશું. ઓકે, ચલો દાખલા નંબર 29 છે, એમાં આપ્યું છે, અહીંથી લખીએ, a બરાબર 5, એની પછી d બરાબર 3, n બરાબર આપ્યા છે 50. ચલો એમાં એવું કીધું છે n ની કિંમત પણ મેળવો અને sn ની કિંમત પણ મેળવો, બરાબર. તો જો અહીંયા તો કે બંને સૂત્રનો ઉપયોગ થશે, an નો પણ અને sn નો પણ. તો આપણે એક કામ કરી, બંને સૂત્ર લખી દો. an બરાબર a પ્લસ n -1d, અને આ બાજુ લખીએ sn બરાબર n ના છેદમાં 2. અંતિમ પદ આપેલું છે એટલે સૂત્ર લખીએ a પ્લસ an, બરાબર. ચલો એની પછી તો કે જો આમાં તો કે n આપણે મેળવવાનું છે, d છે, a અને an ત્રણેય કિંમતો છે એટલે n મળી જાય. તો પહેલા આનો ઉપયોગ થશે, તો પહેલા એ લખી નાખીએ કે an ની કિંમત 50, પછી એની કિંમત 5, n આપણે જોઈએ છીએ, અને d ની કિંમત 3. 5 ને આ બાજુ મોકલીએ એટલે માઇનસમાં વયા જાય, બાદબાકી કરો, જવાબ આવ્યો 45. 3 ને આ બાજુ મોકલો એટલે છેદમાં જશે, 15 તેરી 45, તો 15 બરાબર n -1. -1 આ બાજુ આવે એટલે +1 થઈ જાય, તેથી n ની કિંમત આપણને મળી ભાઈ 15 ને 1 16. ચલો એક જવાબ મળી ગયો. પછી આ બાજુ કિંમત મૂકી દઈએ, n ની કિંમત 16 મળી ગઈ, a ની કિંમત 5, n ની કિંમત 50, 2 × 8 = 16 એટલે 8, 5 ને 50 સરવાળો કરો 55, 5 × 40 નો ચોગડો, 5 × 40 ને 4 44, 440. તો જો SN અને AN બંને મળી ગયા, બરાબર. લખીએ કે તેથી અહીં n બરાબર 16 અને SN બરાબર 440 મળે. જવાબ આવે એટલે લીટી લખવી પડે. એની પછી દાખલા નંબર 30 જોઈએ. ચલો એમાં શું કીધું છે કે બિંદુઓ AB અને -A - B વચ્ચેનું અંતર. ઓકે, તો આવા બિંદુઓ છે, એનો એક રેખાખંડ છે AB અને -A - B. તો એના માટે સૂત્ર છે, તો પહેલા કિંમત લખી નાખીએ કે x1 બરાબર A છે, y1 બરાબર B, x2 બરાબર -A અને y2 બરાબર -B. હવે આપણે અંતર સૂત્રનો ઉપયોગ કરીએ કે અંતર સૂત્ર બરાબર √x1 - x2 નો વર્ગ પ્લસ y1 - y2 નો વર્ગ. ચલો કિંમત મૂકતા જઈએ, a - A નો વર્ગ, b - B નો વર્ગ, બરાબર. ચલો એની પછી માઇનસ માઇનસ પ્લસ થઈ જાય એટલે a + A નો વર્ગ
અહીંયા બી પ્લસ બીનો વર્ગ, ચલો અહીંયા 2a નો વર્ગ આખા કૌંસનો વર્ગ છે, અહીંયા 2b નો વર્ગ, બરોબર. એની પછી 2 દુ 4a નો વર્ગ, 2 દુ 4b નો વર્ગ, બરાબર. 4ને આપણે સામાન્ય કાઢી લઈએ તો શું વધે? a નો વર્ગ પ્લસ b નો વર્ગ. 4 જે છે એનું વર્ગમૂળ નીકળે 2 એટલે રૂટ a નો વર્ગ પ્લસ b નો વર્ગ રૂટમાં રહેશે, બરાબર. તો શું આપણને કીધું હતું કે એ બી અને -a -b વચ્ચેનું અંતર કેટલું થાય? તો કે લખીએ બિંદુઓ એ બી અને -a -b વચ્ચેનું અંતર 2 રૂટ a નો વર્ગ પ્લસ b નો વર્ગ મળે. દાખલા નંબર 31. ચલો એમાં કીધું છે કે બિંદુ એ બી જે છે એને જોડતા રેખાખંડ, તો એ બી ના ઓકે. તો પેલા રકમને સમજો. શું કીધું છે આપણને? આવો એક રેખાખંડ છે એ અને બી. તો એના આયામ આપ્યા છે -4 -2, બીના આયામ આપ્યા છે 6 અને 8. તો મધ્ય બિંદુ અહીંયા જે કંઈ પણ હશે ને એનું તમારે અંતર એના બિંદુઓ ગોતવાના છે, મધ્ય બિંદુના આયામ, બરાબર. તો જો મધ્ય બિંદુનું સૂત્ર આપણી પાસે છે તો લખીએ x1 બરાબર -4, x2 બરાબર 6, y1 બરાબર -2 અને y2 બરાબર 8, બરોબર. ચલો હવે લખીએ સૂત્ર કે મધ્ય બિંદુના યામ બરાબર x1 પ્લસ x2 ના છેદમાં 2, y1 પ્લસ y2 ના છેદમાં 2, x1 -4, x2 પ્લસ 6 એના છેદમાં 2, y1 -2 અને y2 8 એના છેદમાં 2, 6 માંથી 4 જાય 2 ના છેદમાં 2 અને 8 માંથી 2 જાય 6 ના છેદમાં 2, 2 એકા 2 અને 2 તેરી 6 એટલે મધ્ય બિંદુના યામ મળ્યા 1 અને 3, બરાબર. જો મળી ગયા. સૂત્ર તમારે યાદ રાખવું પડશે તો લખીએ તેથી એ બી રેખાખંડના મધ્ય બિંદુના યામ 1 અને 3 મળે, બરોબર. ચલો એની પછી પ્રશ્ન નંબર 32. જો sin a બરાબર 3/4 હોય તો cos a મેળવો અને tan a મેળવો. ચલો આ બે વસ્તુ મેળવવાની છે. તો પહેલા એટલી વસ્તુ સમજો. sin a તમને આપેલું છે, બરોબર. sin a નું સૂત્ર શું થાય? સામેની બાજુ એના છેદમાં કર્ણ, તો 3/4. તો એનો મતલબ એ થયો કે સામેની બાજુ બરાબર 3 છે અને કર્ણ બરાબર 4 છે, બરોબર. તો જો હું અહીંયા ત્રિકોણ દોરું ને આ રીતે કાટકોણ ત્રિકોણ દોરવું પડે આપણે, એના માટે જ સૂત્ર વાપરી શકાય. એ બી અને સી, બી કાટખૂણો છે. તો જો ખૂણા એને લઈને જોઈએ તો સામેની બાજુ આ થઈ, તો ઈ આપી છે 3, કર્ણ આપ્યો છે 4, એ બી મારે જોઈએ છે. તો પહેલા એ બી ગોતી લઈએ. ચલો તો કે એનું સૂત્ર શું છે? પાયથાગોરસ પ્રમાણે એસીનો વર્ગ એટલે કર્ણનો વર્ગ એ બી વર્ગ પ્લસ બીસીનો વર્ગ. આપણે જોઈએ છે એ બી વર્ગ, તો આપણે લખી દઈએ એસી વર્ગ માઇનસ બીસીનો વર્ગ. ચલો એસીની કિંમત છે 4નો વર્ગ, બીસીની કિંમત છે 3નો વર્ગ. 16 માંથી 9 બાદ કરો, જવાબ આવ્યો 7. પણ આ તો એ બી સ્ક્વેર છે ને, મારે ખાલી એ બી જોઈએ છે, તો વર્ગમૂળ બની જાય 7, બરોબર. તો એ બી બરાબર √7 આપણને મળ્યા, બરાબર.
હવે આપણે કઈ કઈ વસ્તુ મેળવવાની છે? કોસ એ અને ટેન એ, બરાબર. તો કોસ જે છે ને એનું સૂત્ર આપણને આવડે છે, કોસ એ બરાબર પાસેની બાજુના છેદમાં કર્ણ. કોસ એ બરાબર પાસેની બાજુ શું છે? એને લઈને જોઉં તો પાસેની બાજુ આ જે મળી ઈ √7, કર્ણ છે 4, તો બસ આ પેલો જવાબ મળી ગયો. એ જ રીતે ટેનનું સૂત્ર લખો કે ટેન એ બરાબર સામેની બાજુ એના છેદમાં પાસેની બાજુ. ચલો, સામેની બાજુ કઈ છે? બીસી. પાસેની બાજુ એ બી. તો બીસી છે 3, એ બી મળ્યા √7. તો ચલો ટેન એ મળી ગયા. બંને જવાબ મળી ગયા કે નહીં? એકુ સાથે, બરાબર. આ જે ત્રીજી બાજુ હતી તમે મેળવી લો એટલે તમને તરત મળી જાય. એની પછી દાખલા નંબર 33. ઓકે, ચલો દાખલા નંબર 33 જોઈ લઈએ. એમાં જો તમને કિંમત મેળવવાની કીધી છે તો મેળવી લઈએ. જો આવું કંઈક રકમ આપી છે, 5 cos સ્ક્વેર 60, પછી પ્લસ 4 sec સ્ક્વેર 30, માઇનસ 10 સ્ક્વેર 45 એના છેદમાં sin સ્ક્વેર 30 પ્લસ cos સ્ક્વેર 30, બરોબર. ચલો પહેલા તો બધાની કિંમત આપણે મૂકી દઈએ. 5 કોસની કિંમત 1/2 નો વર્ગ પ્લસ 4 sec 30ની કિંમત 2/√3 નો વર્ગ માઇનસ 10 45ની કિંમત 1, એની પછી 1/2 નો વર્ગ પ્લસ √3/2 નો વર્ગ, બરોબર. આનું સાદરૂપ હવે આપણે આપવાનું છે. તો જો આ બધાનો વર્ગ કરી દઈએ પહેલા. 1 × 1 2 × 4 પ્લસ 2 × 4 √3 × √3 3, 1 × 1 એના છેદમાં 1 × 1 2 × 4 3/2 × 4. તો ચલો 5/4 પ્લસ ચોકે ચોકે 16/3 -1. અહીંયા ક્રોસ ગુણાકાર કરી નાખીએ તો ક્રોસ ગુણાકાર કરતા જો છેદ સમાન છે એટલે 3 ને 1 4, 4/4 4 એકા 4. તો હવે છેદમાં 1 લખવાની કાંઈ જરૂર છે નહીં, બરોબર. તો હવે આ જે છે મિશ્ર અપૂર્ણાંક છે એને પહેલા આપણે અપૂર્ણાંકમાં ફેરવી દઈએ, બરોબર. 5/4 પ્લસ 3 એકા 3, 16માંથી 3 બાદ કરી દો 13, 13/3. હવે છેદમાં 1 લખવાની કંઈ જરૂર નથી, બરોબર. ચલો 3 × 5 = 15, 13 × 4 = 52, 4 × 13 = 12. સરવાળો કરો 6, 5 ને 2 7 એના છેદમાં 12. બસ તમને કિંમત મેળવવાની કીધી હતી, મળી ગઈ, બરાબર. ચલો એની પછી દાખલા નંબર 34. જો હવે દાખલા નંબર 34 છે, રકમ ધ્યાનથી વાંચવાની છે ને આકૃતિ બનાવવાની છે આપણે પહેલા. જો આકૃતિ સરખી બનશે ને તો દાખલો બનશે. એક થાંભલો જમીનને લંબ દિશામાં ઊભો છે. ઓકે, તો આ એક થાંભલો છે, બરોબર, એ ઊભો છે. થાંભલાની ટોચથી જમીન પરના કોઈ બિંદુને જોડતો તાર, એટલે આ છે એવું આપણે માની લઈએ. 7 મીટર લંબાઈનો છે. તાર જમીન સાથે 30નો ખૂણો બનાવે છે, બરોબર. ચલો 30નો ખૂણો બનાવે છે. આ સીધી લાઈન છે હો. ચલો 30નો ખૂણો બનાવે છે. તો થાંભલાની ઊંચાઈ એટલે કે તમારે આટલું મેળવવાનું છે. નામ આપી દઈએ A, B અને C. તો સૌથી પહેલા તો વર્ણન કરવું પડશે કે અહીં AB એ શું છે? થાંભલાની ઊંચાઈ છે. શું છે? થાંભલાની ઊંચાઈ છે.
એની પછી એસી એ તારની લંબાઈ છે અને બીસી એ થાંભલાથી જમીન પરના બિંદુ સુધીનું અંતર છે. ઓકે, ચલો હવે જો કઈ કઈ વસ્તુ આપેલી છે. આપણને કર્ણ આપેલો છે, બરાબર, અને આપણે જો આ ખૂણો આપ્યો છે એટલે આને અંદાજે આપણે લેશું. તો આ એની સામેની બાજુ થઈ. તો સૂત્ર કયું વપરાય સામેની બાજુ અને કર્ણવાળું? તો કે સાઇન થીટાનું સૂત્ર છે સામેની બાજુ અને કર્ણ. તો લખીએ કે સાઇન થીટા બરાબર સામેની બાજુ એના છેદમાં કર્ણ. થીટાનું મૂલ્ય કેટલું છે? 30 છે. તો સાઇન 30 બરાબર સામેની બાજુ એ બી, કર્ણ છે એસી. સાઇન 30નું મૂલ્ય થાય 1/2. એ બી મારે જોઈએ છે, એસી આપ્યા છે 7. બરોબર, ચલો. તો તેથી એ બી બરાબર 7 એકા 7 અને છેદમાં આવ્યા 2. કેટલા આવ્યા? 2 અને એકમ છે મીટર. અને જો 7/2 છે એટલે 6/2 3 થાય, 7/2 3.5 મીટર. ઓકે, તો લખીએ કે તેથી થાંભલાની ઊંચાઈ કેટલી મળી? 3.5 મીટર મળે. એની પછી દાખલા નંબર 35 જોઈએ. 35, 36 અને 37 3 બાકી છે. હવે ચલો, દાખલા નંબર 35 છે એ જો. એ મોસ્ટ ટાઈમ દાખલો છે, ઘણી વખત પૂછાઈ ગયેલો છે, બરોબર. એમાં શું કીધું છે કે બે ઘન પૈકી, ઓકે, બે ઘન છે તો પહેલા તી દોરવા પડશે કે આ રીતે બે ઘન છે, બરોબર. આ રીતે દોર નાખવાના. જો આ પેલું થઈ ગયું, પેલું ઘન થયું. હવે એ જ રીતે બીજું થઈ ગયું. ચલો, હવે તો કે એને એમ કીધું છે કે ઘનફળ 64 છે. ઘન છે ને, ઓકે, એનું ઘનફળ આપ્યું છે 64. તો લખીએ કે ઘનનું ઘનફળ બરાબર એનો ઘન થાય. તો 64 બરાબર એનો ઘન. તેથી ઘનમૂળમાં આવ્યા 64. 64નું ઘનમૂળ આવે 4. એકમ કયો આપ્યો છે એમાં? સેન્ટીમીટર. બરાબર, તો એનો મતલબ એ થયો કે આટલું 4 હશે, આટલું 4, આ 4 અને આ 4. તો જો લંબાઈમાં ફેર પડશે તો લંબાઈ કેટલી થશે? 4 ને 4 8 સેન્ટીમીટર થાય. કેટલી થાય? 8 સેન્ટીમીટર. પહોળાઈ તો 4 સેન્ટીમીટર જ રહેશે અને ઊંચાઈ પણ 4 સેન્ટીમીટર લેશે, પણ લંબાઈમાં ફેર પડશે. હવે આપણે જે મેળવવાનું હતું એનું સૂત્ર મૂકી દઈએ. શું મેળવવાનું કીધું તમને? લંબઘનનું પૃષ્ઠફળ. સૂત્ર લખો 2 લંબાઈ ગુણ્યા પહોળાઈ, પહોળાઈ ગુણ્યા ઊંચાઈ, ઊંચાઈ ગુણ્યા લંબાઈ. ચલો, બધાની કિંમત મૂકી દઈએ. 2 8 ગુણ્યા 4 પ્લસ 4 ગુણ્યા 4 પ્લસ 4 ગુણ્યા 8. 8 ચોક 32 પ્લસ 16 પ્લસ 32. બધાનો કરી દો સરવાળો 80. 8 દુ 16, 0 લગાવી દો, 160. પૃષ્ઠફળ છે એટલે એકમ સેન્ટીમીટરનો સ્ક્વેર. લખી દઈએ છેલ્લી લાઈન કે ભાઈ લંબઘનનું પૃષ્ઠફળ 160 સેન્ટીમીટર સ્ક્વેર મળે. બરોબર, ચલો. દાખલા નંબર આવ્યા હવે આપણે 36. રકમ
દાખલા નંબર 36ની હા આપી છે. એક જ્યુસ વેચવાવાળો તેના ગ્રાહકોને નીચે આપેલ આકૃતિ, ઓકે એમાં આકૃતિ આપી છે એ જો બરાબર. પ્યાલામાં જ્યુસ આપતો હતો. નળાકારના પ્યાલાનો અંદરનો વ્યાસ આપ્યો છે, વ્યાસ એટલે કે ડી 5, તો ત્રિજ્યા કેટલી થાય? 5/2 જેટલી થશે. એકમ છે સેન્ટીમીટર, બરોબર. એની પછી પરંતુ પ્યાલાના પાયામાં અર્ધગોલક ભાગ ઉપસી આવેલો હતો, જેથી પાયાની ક્ષમતા ઓછી થઈ જતી હતી. જો પ્યાલાની ઊંચાઈ h બરાબર આપ્યા છે 10 સેન્ટીમીટર હોય તો આભાસી ક્ષમતા શોધો, અને પાઈની કિંમત લેવાની કીધી છે 3.14, 22/7 લેવાની નથી. તો કાંઈ વાંધો નહીં, આપણે સૂત્ર લખીએ કે પ્યાલાની આભાસી ક્ષમતા, નળાકાર છે એટલે નળાકાર માટેનું સૂત્ર લેશું કે પ્યાલાની આભાસી ક્ષમતા, સૂત્ર લખો πr²h, નળાકાર છે એટલા માટે 3.14 ગુણ્યા r² એટલે 5/2, 5/2 અહીંયા 10, બરોબર. ચલો 2 પંચા 10 થઈ જાય. અહીંયા આપણે મૂકી દઈએ છેદમાં 100, કેમ કે 2 પછી પોઈન્ટ છે. ઓકે, 5 5 25, 25 પંચા 125 એના છેદમાં 2. ઓકે, અહીંયા હજી ગુણાકાર થાય 157, 157 ગુણ્યા 125 ભાગ્યા 100 એટલે પોઈન્ટ આવશે અહીંયા સેન્ટીમીટરનો ઘન, બરાબર. લખો, ચલો જે પૂછ્યું તે લખો. તેથી પ્યાલાની આભાસી ક્ષમતા 196.25 સેન્ટીમીટરનો ઘન મળે, બરાબર. એકમ છે ને લખવાના છે જે આવતા હોય એ પ્રમાણે, બરોબર. ઓકે, છેલ્લો દાખલો છે દાખલા નંબર 37, એટલે આપણે આ પૂરું થઈ જશે, બરાબર. એક વર્ગીકૃત, ઓકે ચલો, માટે પ્રચલિત સંકેતમાં L બરાબર કિંમત આપી છે 15, N બરાબર 49 છે, CF આપેલા છે 11, F એટલે કે આવૃત્તિ 15, ઊંચાઈ આપેલી છે H બરાબર 5 જ છે. 5 હોય તો તમારે ગોતવાનો છે એનો મધ્યસ્થ. બરાબર, એટલે કે તમારે એમ ગોતવાનું છે. સૂત્ર પહેલા લખો, એનું મધ્યસ્થ છે એનું સૂત્ર લખો. M બરાબર L પ્લસ N/2 માઇનસ CF N/F ગુણ્યા H. ચલો બધાની કિંમત મૂકી દઈએ. L બરાબર 15, N/2 એટલે 49/2, પછી માઇનસ 11, F ની કિંમત આપી છે 15 ગુણ્યા H ની કિંમત આપી છે 5, બરોબર ને? હા, ઓકે, ચલો ડન. હવે સાદુરૂપ આપતા જઈએ. 49/2 છે ને, ઓકે, એને આપણે પોઈન્ટમાં કરી નાખીએ. જો 48 હોત, બરાબર, આપણે જો 48 હોત તો 24 લખત ને, તો આપણે 24.5 લખી શકાય. એમાંથી 11 બાદ કરી દો. હાલો, 11 બાદ કરો એટલે આવે 13.5, N/15 ગુણ્યા 5, 5 તેરી 15 થઈ જાય, બરોબર. 15 ગુણ્યા 13.5/3 ભાગાકાર કરો એટલે જવાબ આવશે 15 ગુણ્યા 4.5. 15માં 4.5 નાખો, 15 ને 4 19.5, 19.5. મધ્યસ્થ એમ જ ગોતવાનો હતો ને, મળી ગયો. જો આનું સાદરૂપ ન આવડે મિત્રો, તમે આમ કરી શકો છો.
3 ગુણ્યા 10, 135 ભાગ્યા 3 કરો અને 1 પછી પોઈન્ટ મૂકી દો, બરાબર. જો આ રીતે થશે. 13 અને 5, 3 છે, 3 ચોક 12, 1 અને 3 પંચા 15, બરાબર. 45ના છેદમાં કેટલા આવ્યા? 10. 1 પછી પોઈન્ટ મૂકો, 4.5 લખ્યા મેં અહીંયા 4.5. ઓકે, ડન. ચલો, આ ખાલી સમજવા માટે છે, બરાબર. જો મિત્રો તમે મારી આ ચેનલ પર નવા હોય તો વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. અને જો તમને આમાં કાંઈ પણ પ્રકારનો પ્રશ્ન હોય તો મને કમેન્ટ કરીને જણાવી શકો છો. થેન્ક યુ વેરી મચ.